किलो काटेगी अभी हम मैं देव ना काट इधर ठोक दे खाया अब क्या એને ચોંદા શું કહેવાય બળપ બળક ને કહેવાય ચીલ 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 કહેવાય ચીલ કહેવાય ચીલ કેવા છે નમસ્કાર મિત્રો જય સીતારામ જય આદિવાસી ફાઇનલી મિત્રો આજે આપણે નવા વિડીયોમાં સ્વાગત છે તો બોડી તૈયાર થઈ ગઈ છે શિવાંશ કુમાર હોઈ ગયેલા આજે લગભગ 12 વાગી ગયેલા પણ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને દેવ બી રેડી થઈ જાય આવે કે નહીં દેવ નહીં આવતી પ્રાંજલ બી ઘેરે છે અને આપણે ડુંગળીનો તરો શિવો હા બગા ખાય છે તો ફાઇનલી આપણે તરુ લેવા જઈએ છે શું કહેશો તરુ લેવા જઈએ એમ જ કહે છે બોડી ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે તરુ લેવા તો ભાઈ 2 મિનિટ છે તરુ છ કર દો ને 6 હાથ કરી દો એટલે छोड़ा डूंगरी ना तरु लेवाय तो हूँ खेडूतो भाजी खेड लीधी छे भाजी थोन वाली ले चाल ने फाइनली मित्रों आई गया આપણે ઘેર અને ટાકુભાઈ તો નાઈન રેડી થઈ ગયા છે રમવા ટાકુભાઈ કેવું પડે ને દેવ બી આખો દિવસ વાંચીના દફતર તો જો ભાઈ ખતરનાક કરી નાખ્યું છે હા ડુંગરાડો પાંજુ तो आई गया से આપણે ઘેર તો હવે ડુંગરી બુંગરીનું આયોજન કરી દે રૂપાનું ડુંગરીના તરુ લઈને આવી ગયા છે અને ગોળી પાછળ ટગાર ભરીને દાળ છે અને દેવ આવી ગઈ છે ડબલું લઈને આલુ પાણી લઈને આવી છે ને આ તૈયાર થઈ જશે હવે થોડું ઘણું એટલે
આટલી તુવેરો થઈ છે. જો હજુ વાળામાં થોડીક બાકી છે, જોકે પણ આટલી અહીંથી થઈ છે. અને શિવાંશ કુમાર બી કેવો રમી રમીને થાકી ગયા છે. આજે તો રમી રમીને થાકી જશે શિવાંશ કુમાર. શિવાંશની મમ્મીઓ થાકી ગઈ કે હવે વાંધો નહીં. તો અહીં બ્લોગનો અંત કરીશું અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સીતારામ.